રાજ્યમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લેખિત પરીક્ષા શરૂ કરી દેવામાં આવી। ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ પરીક્ષા લઈ રહ્યું છે। બિનહથિયારી પીએસઆઈની 430 જગ્યા માટે આ લેખિત પરીક્ષાનું આયોજન આજે કરવામાં આવ્યું। 1814 ઉમેદવારો લેખિત પરીક્ષા આપી રહ્યા છે। 60 પોલીસ અધિકારી 100 શિક્ષણ વિભાગના અધિકારી તૈનાત કરી દેવામાં આવ્યા। દરેક કેન્દ્ર પર પીઆઈ કક્ષાના અધિકારીને જવાબદારી સોંપી દેવામાં આવી છે। તો ડીઆઈજી એસપી કક્ષાના અધિકારીઓ સુપરવિઝન પણ કરી રહ્યા છે। ફોન લાઈન પર સંવાદદાતા દુર્ગેશ જોડાયા છે। વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। દુર્ગેશ, જે રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની લેખિત પરીક્ષાનું આયોજન સભા સ્થળ પર જે રીતે આ પરીક્ષાના સ્થળો છે ત્યાં કેવી પ્રકારની હાલમાં વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી રહ્યા છે, શું અપડેટ્સ? ઉર્મિલા, વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે લેખિત પરીક્ષા છે તેનું આજે આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર સેક્ટર 15 ખાતે આવેલ એલડીઆરપી કેમ્પસની 6 જે શાળા અને કોલેજ છે તેની અંદર આયોજન કરવામાં આવ્યું છે। કુલ 430 જગ્યાઓ માટે 1814 ઉમેદવારો આ પરીક્ષા આપશે। સવારે 9:30 વાગે એટલે કે અત્યારે પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને 12:30 સુધી આ પરીક્ષા ચાલશે। ડીઆઈજી અને એસપી કક્ષાના અધિકારીઓને પણ સુપરવિઝન સોંપવામાં આવ્યું છે। 60 જેટલા જે છે પીઆઈ કક્ષાના અધિકારીઓને પણ ત્યાં તૈનાત રાખવામાં આવ્યા છે। સૌથી વધુ જે અધિકારીઓ છે તેઓને પણ ત્યાં તૈનાત રાખવામાં આવ્યા છે। ખાસ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે। સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ તમામ જે છે આખી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પરીક્ષા જે છે પૂર્ણ થયા બાદ આગામી સમયમાં તેનું જે છે પરિણામ પણ જાહેર કરવામાં આવશે। જી, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।